ચેકપોસ્ટ પાસે ફરી ભૂવો પડતા કાર ખાબકી, તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અટલાદરા ચેકપોસ્ટ નજીક મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। અહીંથી પસાર થઈ રહેલી એક કારનું આગળનું પૈડું અચાનક રસ્તા વચ્ચે પડેલ ઊંડા ભૂવામાં ઉતરી ગયું હતું, જેના કારણે કાર ચાલક અને મુસાફરો ભયભીત થઈ ગયા હતા। આ ઘટના ભર શિયાળે અને વરસાદના ભાવે બની હોવાથી પાલિકાની પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે। સ્થાનિકો અને રાહદારીઓની ભારે જહેમત બાદ કારને ભૂવામાંથી એમકેમ બહાર કાઢવામાં આવી હતી, જો કે કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવને પગલે મુખ્ય ટ્રાફિકથી ધમધમતા અટલાદરા રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। જ્યાં સુધી આ ભૂવાનું યોગ્ય રીતે પુરાણ અને સમારકામ કરવામાં ન આવે ત્યાં સુધી અકસ્માતનો ભય અને ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહે તેવી શક્યતા છે। પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને આસપાસ બેરિકેડિંગ કરી કામગીરી હાથ ધરી છે, પરંતુ વારંવાર એક જ વિસ્તારમાં પ્રકારની ઘટનાઓ બનતા રોડની ગુણવત્તા અને ડ્રેનેજ લાઇનની જાળવણી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસકોના પ્રાપે પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે અને સ્માર્ટ સિટીના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે। અટલાદરા વિસ્તારમાં આ પ્રકારે ભૂવા પડવાનું પુનરાવર્તન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જે ભ્રષ્ટાચાર અને બેદરકારીની ચાળી ખાય છે। વારંવાર આ ભૂવાની રજૂઆત છતાં ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા ત્યારે આ રોડ પર લાલી પાવડર કરી ગયા। ગઈકાલનું જે પ્રોગ્રામ પત્યો પછી આજે રોડ રસ્તાએ એનું અસલી સ્વરૂપ પાછું લઈ લીધું। કોર્પોરેશનની પોલ ફોડી કાઢી। નેતાઓ અહીંયાથી 10 નેતાઓ જાય છે, અહીંયાથી જોવે છે ભાજપના નેતાઓ, તો બી એમને આ પોલ વિશે ખબર છે તો બી કંઈ બોલતા નથી। ખબર નહીં અધિકારીઓ જોડે શું એમને ગઠબંધન છે કે એમને કંઈ કહેવાનું નહીં, કેમ કે એક જ વસ્તુ મેં મીડિયા થ્રુ કોર્પોરેશનને રજૂઆત કરી છે ઘણીવાર કે એક જ વસ્તુ 10 વાર થાય છે। આ વસ્તુ બી આ 4 થી 5મી વાર થઈ। હવે આ બેરિકેડ મેળવીને જતા રહેશે તો 10 થી 15 દિવસ લગી દેખવા નહીં આવે, પછી પાછા માટી નાખશે, પણ નીચે જે પાણીની લાઈન લીકેજ છે એને રિપેર નહીં કરે, કેમ કે આ ટ્રાફિક વાળો રોડ છે। વડોદરાવાસીઓને કહેવા માંગુ છું, જ્યાં ત્યાં તમે રોડ ઘરેથી નીકળો તો જ્યાં આવા પેચ વર્ક હોય ત્યાં સાચવીને જજો, કેમ કે ગમે ત્યારે રોડ બેસી જવાની સંભાવના છે। આખું વડોદરા ખોદી કાઢ્યું છે આ લોકોએ। સયાજીરાવનું સુંદર વડોદરા હતું એને ખોદીને ખાડોદરા બનાવી દીધું છે। એટલે વહેલી તકે અમે કોર્પોરેશન અધિકારીઓને બી કહેવું તમારી કામગીરી પર ધ્યાન આપો અને આવા ખાડા પડે છે એની પર બી ધ્યાન આપો। ઘડી એક જ વસ્તુ ના કરવાની હોય। ભૂવામાં અમને કલાક 2 કલાક પહેલા ગાડી ફસાઈ હતી, ગાડી માલિકને નુકસાન થયું, એ તો કોર્પોરેશનને ગાળો દેતો હતો જ, પણ કોર્પોરેશનના અધિકારીઓને ક્યારે આવા શરમ તૂટશે ખબર નહીં। એટલે આવા અવારનવાર સારું અહીંયાથી સ્કૂલ વાહનો જાય છે, બસો જાય છે, જો અહીંયા કઈ ઘટના ઘટી ગઈ તો જવાબદાર કોણ? કોર્પોરેશન લેવાનું છે કે બાય ચાઇની કરીને ખાલી બધું જેમ આગળ થયું છે લોકો મર્યા છે અને વાર્તાઓ કરીને ભૂલાડી દેશે એવું ભૂલાડી દેશે। એટલે વહેલી તકે કોર્પોરેશન આવે અને આ ખાડાનું નિવારણ લાવે। અને અહીંયાના નાગરિકોને બી કહેવા માંગુ છું, તમે કોર્પોરેશનના જે અધિકારી છે એમના કાન મરોડો તો આવી ઘટનાઓ ના ઘટે, કેમ કે આ વસ્તુ તમારા ઘરમાં થઈ ગઈ, આવા ભૂવા પડ્યા તો ત્યારે ક્યાં જશો તમે? એટલે વહેલી તકે આ જાગો અને વોર્ડ નંબર 12માં પરિવર્તન આવે એવું ટ્રાય કરજો।